જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? બધાય મજામાં છે? હાલો. રિયલ શું ખાય છે? પેલા જય શ્રી કૃષ્ણ કરો. દાદી ક્યાં? ક્યાં? દવાખાને. રિયલ ને બધી ખબર હોય. કેમ છો બધા? મજામાં છો ને? પીયું મજામાં? નાસ્તો કરે છે જ ગઈ દવાખાને એને ખબર હોય. તો રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવાર ના. આજ છે ને સાંજે માં ગયા તા હોસ્પિટલે. એને હું મૂકી આવ્યો હતો લગભગ 8:30-9 જેવું થયું છે. ત્યાં મૂકી આવ્યો હતો. પછી હું તો ઘરે આવતો રહ્યો હતો. હવે થાય એવું કે આપડે ગાય દોવા દઈ એટલે મા પાસે જ ઉભે પાછી દક્ષા પાસે હરખી પહેરી નતા આવતી એટલે ગાય દોવાની તો હોય જ. પછી હું ગોઠવું કે સાંજે એને હું મૂકી આવ્યો હતો ને શિવ ને છે ને સાંજે બહુ મનાવી કે તું ઘરે રે, સવારે આપડે જાહું તો એ માયની જ નહીં. એટલે એ ગઈ એટલે ગઈ. હવે ત્યાંથી ગયા પછી તો હોસ્પિટલે થી પાછી આવે નહીં. રોકાવા દીધું છે, રોકાઈ જાય અહીંયા. હું આવતો રહ્યો તો પછી સવારમાં છે ને વેલું નક્કી કર્યું હતું કે સવારે વેલો છે ને હું જાય ને માને લઈ આવે ગાય દોવાઈ જાય. સવારમાં જો 5 વાગ્યાનું અલાર્મ રાખ્યું, નાઈ તો 5 વાગ્યાનું અલાર્મ રાખ્યું ને પછી ચા પાણી પી સીધા નીકળી ગયો. 6 વાગે અહીંયા 6 વાગ્યાથી પછી માને તેડી ને પાછો ઘરે આવ્યો. ગાય દોઈ લીધી. કેવું ઉપર જવા નતા દેતા? ઉપર ન જવા દે. સવારમાં માને ફોન કરી દીધો અહીંયા પૂગીને, હું કે નીચે આવી જા. હું આવી ગયો. એ આવીને પછી જો હમણાં ઘરે ગાય દોઈ ને વળી પાછા કિરણ હાટું ચા પાણી નાસ્તો ને બધું લઈ વળી પાછા નીકળી ગયા. આજ પછી રાબનત બનાવી કે માં કે વેલા ઉઠીને પરોઠા બનાવી નાખતી. 2-3-4 પરોઠા બનાવ્યા. ચા આવીને માએ બનાવ્યો, થોડોક મેં બનાવ્યો કે દોઈને બનાવશું કે તાજા દૂધ નો. પછી દોઈને એને ચા બનાવ્યો ને પરોઠા બનાવી રાખ્યા હતા. માને કહું 2 પરોઠા વધારે બનાવ્યો કે તમે ખાઈ લ્યો. તો કે મને તોટાણ ભાવ હે નહીં થી તો નો નાસ્તો કર્યો ને પછી તો નીકળી ગયા ચા પીને. કે હવે હમણાં જઉં બસ એને મૂકી ને પૂઈ ગયો. તો અત્યારે 10 વાગ્યા ને જો હું છે ને અત્યારે આપણે 2 ખાટલા છે ને એ બહાર કાઢી ને સાવ ઢીલા થઈ ગયા હતા. આપણે કેદીના ભર્યા હોય તો આ છે ને ઢીલા થઈ ગયા. એટલે પાટી ટાઈટ કરવાની હતી તો જ્યાં એકની પાટી મેં ટાઈટ કરી દીધી, એકદમ અસર થઈ ગઈ. આ એકની હજી કરવાની બાકી છે. દક્ષા જો પાણી આવ્યું હતું એનું કરે, ઠામ ધોતી હતી, હજી કપડા ધોવાના બાકી છે. એવા કામ હાલે ને જો આ ટાઈટ કર્યો ને કે આખો એક આટો પાછો ચડી જાય ને એટલી ઢીલી થઈ ગઈ હતી. ટાઈટ કરીએ ને તો સુવાની મજા આવે આમાં. નકર છે ને આપણે શરીર રહી જાય આપણું દુખવા માંડે. એટલે હું એ ટાઈટ કરતો હતો. કદાચ કિરણને આજે રજા આપી દઈ તો એક ખાટલાની જરૂર પડશે. ને આ માનો ખાટલો છે ને જો આ એની પાટી ઢીલી થઈ ગઈ હતી એ કેદીના કહેતા હતા. તો હવે એમાં એ કે આપણે સૂઈએ ને તો દિલ રહી જાય આપણું. એટલે પછી અત્યારમાં એવું કહે ને ફોન તો ક્યારે આવે કંઈ નક્કી ન હોય, પણ થોડોક ટાઈમ હતો ને તો જે થાય તે જાય. એક ખાટલો તો કમ્પ્લીટ ટાઈટ થઈ ગયો. હવે આને હમણાં ચાલુ કરી દઉં તે થઈ જાય. પછી હજી છે ને ફોન આવે એ પ્રમાણે છે ટિફિન લઈ જવાનું છે કે નહીં, કે 11 વાગે તો ખબર પડે કે અહીંયા જવાનું થાય ટિફિન લઈને. તો પછી હમણાં હું કંઈક શાક લેતો આવી
ને કાંઈક પણ રસોઈ બનાવી ટિફિન બનાવીને વૈયા જા. હાલો તો જો 11 વાગ્યા ને હું છે ને એક ખાટલો ભરી ને બીજો ખાટલાની શરૂઆત કરી હતી મેં ને પ્રિયલને અમે રમાડતા જતા હતા તો આમથી રિક્ષા ગઈ ગઈ એટલે જા આપણો સામાન હોસ્પિટલ હતો ને એ માં રિક્ષા અહીંયાથી બંધવી ને આવી ગયા ને સવારે રજા આપી દીધી ને 10:30 આપી છે ત્યાંથી બધું પેક કરીને માં રિક્ષામાં ભરીને આવ્યા ને કિરણ ને છે ને અહીંયાથી ગાડી હોય ને આપણે ખિલખિલાટની સાધન મૂકી જાય એ મૂકવા આવ્યા હતા હોસ્પિટલ વાળા એ તો બધું ઠીક અંદર આવ્યા ને પ્રિય છે ને નાઈ પછી કરતી હતી તે જલ્દી કે મારે કે ભીના કપડા છે મને કે ઓલા નવા ફ્રોક પહેરાવ દે મારે કે સીવું દેખાડવું એ કે એને લેવા જવું ને આમાં ગોળ ગોળ ફરે ને પેલા તો રોય કે દાદી એકલા શું કમાવ્યા નાનું બાવને સીવું કાં લેવા રોય પછી માન બગાવી પોટાવી કે બીજી ગાડીમાં આવે હવે કિરણ જો અંદર લઈને ગઈ નાના બાવને ક્યાં પીયું તો અત્યારે છે ને 6 વાગ્યા ને અમે છે ને બરાબર ખાટલામાં બધા બેઠા ને આજે છે ને અમારા મુલક મહેમાન આવી ગયા નાનું બાવને બોલાવવા અમારા પાડોશી આવ્યા પછી લાખો મામો આવ્યા ને અમારા શિવ રમે અમારા પાડોશી આવ્યા આપણે વિનયભાઈ ને સેજલબેન આવ્યા છે નાનું બાવને રમાડવા ત્યાં જામટા બધા બેસી ગયા અહીંયા જો બધા તારે નિરાતે બધા બેઠા ને વાતું કરે પછી મહેમાન ને હોય રહી જાય કાલની કે જઈ આવે ગઈ આવે હારું ને આવી ગયા એમ કહો કે તમે નાના બાવને લેવા આવ્યા ને લઈ જાવું છે જો એ તો જવાબ ન દેતી આગળ એમ કીધું ને કે દાદા લેવા આવ્યા તો ખીજાઈ ગઈ શિવો અમે લઈ જાવું છે જો એ શિવો અહીંયા આવ ઈ તો જો જવાબ ન દે ના પાડે છે ના બે ના પાડે ને બે છે ને સામે ખીજાય ઓલી કે મારું બાવ છે ને ઓલી કે મારું બાવ છે બે હોતા કે ચેપી ના નાખતા બાવને એ રોવે એકાબીજા પછી ઓલી કે તું રમાડજે ને ઓલી કે તું રમાડજે ઓલી કે મારે વરવાડે લઈ જાવ તોય રોવે જો મારે અટાણે તો બે શાંત હે એક વાહે ને કાંઈ હે ચોરી અટાણે જવાબ ન દે હમણાં ઉઠી એટલે નકર તો એ ખીચકાઈ જાય એવી ખીજાઈ જાય હાલો તો જો અટાણે 7:15 વાગી ગયા ને અમારે હવે તો એક પછી એક મહેમાન આપણે ચાલુ જ રહેવાના છે હમણાં જો મહેમાન બધા બેઠા હતા હમણાં ગયા હું ગયો તો ખેતરમાં ખળવાડવા તે ગાયને નવરા નાખી દીધું ખવડાવી દીધું માં ને દક્ષાને જો ગાયને દોઈ લીધા ને હવે પાછા આપણે નવરા થઈને બેઠા બપોરે આપણે વિડીયો કિરણને આવ્યા ત્યારે છેલ્લો સીન શૂટ કર્યો હતો એ પછી પાછો કન્ટિન્યુ નહોતો કર્યો કારણ કે વારો નહોતો આવ્યો અને પછી શું છે કે કિરણને હોસ્પિટલથી આવ્યા હોય તો આપણે વિડીયો હાટું કંઈ હાવ વાહે ન પડી જવાય એટલે એને રેસ્ટ કરવા દેવાય પછી આપણે નાનું બેબી આવ્યું હોય એ થોડોક રેસ્ટ કરી લઈ ને એને તો જો કે રેસ્ટ જ કરે કારણ કે એ છે ને એનું નેચર એવું છે કે કોક તેડે ને આગળ એટલે એને ખબર પડી જાય નીંદરમાં હોય ઉઠી જાય એટલે રડવા માંડે ને વળી પાછું તમે એને દૂધ પીવડાવી ને પાછું ઘડીક વાર એમને દૂધ પીવડાવ્યા રાખો ને પછી ખાટલા નાખી દો ને એટલે નીંદર કરી લે પછી સૂતું જ રહી એવું છે બધું એનું ખાતું એટલે એને એ નીંદર થોડીક વધારે કરે ને અત્યારે જો હમણાં આવ્યા હતા ને ત્યારે લાખોમાં હતી એના ખોરામાં ઘડીક વાર રમાડવા દીધું પણ રડવા માંડ્યું હતું એ વળી પાછું કિરણે દૂધ પીવડાવીને પૂરાયું હતું હજી સૂતું જ છે એટલે નીંદર બહુ કરે હા હવે તો એ એક પછી એક મહેમાન આપણે કન્ટિન્યુ ચાલુ જ રહેશે ને અમારે છે ને પાર્ટી બધા કરતા હતા ને એટલે અમારે શિવથી રહેવાતું નહોતું એટલે અહીંયા દાદા આવ્યા હતા એને પીંડો ખવડાવી દીધો પછી વિનયભાઈ ને આવ્યા હતા એને પીંડો ખવડાવી દીધો નહીં નતો ખાધો હોય અમારે જો શિવ હાથમાં પેડા લઈને ઉભી મીઠું મોઢું કરાવવા ને અમારે આ મીઠું મોઢું કરે કેરીએથી ને આ મીઠું મોઢું કરે ચાંદ પાઉવેથી પણ હું તો કેરી ખાતી હતી તો દક્ષાઈ પાસે રાખીને બેઠી એ તૈયારીમાં છે આ શિવ પેડા લઈને ઉભી નહીં
ને તમે બધા કેરી ને ચા થી મીઠું મોઢું કરો હાલશે દેવામાં હાલ આપી દે દેવામાં એકવાર ખાધું પાછો લે કે. ના એને કેવાનું નહીં આગળ દેવા જાહે પેલા કેને આપી ઈ તો કે બા, પેલા કેને દે હે જોયું ને પેલા મમ્મી ને દેવાનું હોય, મમ્મી નાનું બાવ લઈ આવ્યા ને એને દેવાનું હોય. લઈ આવ જા જા. એનું મન હતું તો ના ખાવું પડે ને, ના થોડું પડાય. એ હવે આવી ગઈ નેતા ખાધો તો જીરે. અરે વાહ જો શિવ ખવડાવે કોણ લઈ આવ્યું? મમ્મી લઈ આવ્યા ને પેલા એનું દેવાનું. હાલે કામ એટલે કે પછી કા તો જો મીઠું વાહ પ્રિયલ શિવુને ખવડાવશે. હાલ ખવડાવ. ભાઈ ભાઈ તો હાલો જો આપણે મીઠું મોઢું કરી લીધું ને હવે આપણે કિરણ ને પેલા તબિયત વિશે પૂછી લઈએ કે તબિયત બધી જોરમાં કે હવે ઘરે આવી ગયા એટલે હવે આમ ડબલ હિંમત આવી જાય ને ડબલ હિંમત આવી જાય. દવાખાને છે મજા નો આવે. મજા નો આવે. હા અધૂરા થઈ જાય ને. એક તો એમાં જે સોય રાખી હતી ને એમાંથી કાલ મને છે ને લોહી નીકળ્યા હતા ને હાથ આખો હોજી ગયો તો. મેં કાલ પછી દવાખાને મને જીરી મજા નતા આવતી. એમ થાય છૂટી થઈ જાવ ને અહીંથી તો સારું. પછી આજ હવે રજા મળી ગઈ. 12 વાગે ઘેર પૂગી ગયા. મસ્ત ફ્રેશ થઈ ગયા. આરામ કરી લીધો. નાના બાવને આવીને અસલનું સાફ કરી દીધું. તે એને આમ ફ્રેશ થઈ ગયું હોય ને મજા આવી ગઈ. આજ છે ને નીંદર જ કરે છે. મારે આજ નાસ્તો કરવાનો વારો અટાણે મોડો આવ્યો. કેમ કે એમાં એવું છે કે હવે આપણું નાનું બાવ છે ને એને મળવા માટે મહેમાન કાયમી ચાલુ રહે. દાદા જોઈને આવી ગયા. દાદાને ખોરામ ઘડીક વાર દીધું. રડ્યું. ઈ તો ભાઈ તમને વાત કરી પાછું ઉવરાવી દીધું. સેજલ ભાભી ને વિનયભાઈ આવ્યા હતા. આપડે પાડો નવા ભાભી હા હા છે નવા ભાભી. નવા જ રહે. નવા ભાભી છે ને ઈ આવ્યા હતા. તે અમાર જો કેવું સારું બ્રાહ્મણના આશીર્વાદ હવની મોર મળ્યા. ઈ આવ્યા હતા. રમાડી ગયા. સબલું દઈ ગયા. સગુન દઈ ગયા. જબલું કહીએ સગુન કહીએ. સૌથી પેલા બ્રાહ્મણ નું સગુન આવ્યું એટલે નસીબદાર. હું થોડુંક બોલી હોઉં છું કેમ કે બધા એમ કે ઓછું બોલાય. ઈ થોડું બીજાને વારો દેવાય થોડો બીજાને વારો દેવાય ને. તમે એમાં વોલ્યુમ મારો જીર ઊંચું કરી દેજો. પછી ન્યા હું કશું ને અવાજ થાય. એને ન્યા હુવા દઉં ને અહીં નાસ્તો કરલો ને ટાઢી કડીને જીર કઈ પવનમાં બેસીએ ને દવાખાને તો 2 દીચા પંખા થતા ને મજા નથી. ત્યાં ગરમી થતી હતી એટલે આપણે આપણો પંખો અહીંથી લઈ ગયા હતા. આપણો લઈ ગયા હતા. ત્યાં ખુલ્લા વાતાવરણમાં બેસી જાય ને હવે બાકી રહી વાત આપણે છે ને એક અમે નક્કી કરતા હતા કારણ કે આજે 3જો દિવસ થઈ ગયો ને બાળકની રાશિ શું આવશે ને એ અમે બધા નક્કી કરતા હતા. તે અમારો અંદાજ તો એવો છે કે કાં મિથુન આવશે ને કાં કર્ક આવશે આપણા અંદાજ પ્રમાણે. બાકી તો પછી આપણે ગોરબાપા પાસે જોવરાવશું ત્યારે પાકું થાય એટલે આપણે હવે ફોન કરી લેશું ને મુલાકાત કરી આવીશું. જોતા હતા નવમાં મોબાઈલમાં પણ હજી એમ કહીશ કે આવશે પણ પાકું તો ગોરબાપા પાસે જોવરાવી પછી અમે વિડીયોમાં કેવું કે આ રાશિ આવી. પછી તમે લોકો કહેવાનું હજી ઘણું બાકી છે. આપણે બાકી છે નામ તમે પછી કોમેન્ટ કરજો ને હું બાકી છે ને આપણે કિરણ પાસે જ બોલાવી લઈએ. આ ડિલિવરી થઈ ગઈ ને બધા કે બેબી બોય છે કે બેબી ગર્લ છે કે બધી ઘણી બધી કોમેન્ટ કરી છે એની રીતે. પણ હજી આજ નો દી તમે કરી દેજો હાવ પાક્કું કે હું હશે. નકર આવતીકાલે વિડીયો કહી દઉં કેમ કે અટાણા સુધી આમ રાહ બતાવી જ હોય તો હજી આજનો દી રાહ જોઈને કાલ અમે દીકરો છે કે દીકરી પાકું કહી દે. હું ઘણા એ તો એના કપડા ઉપરથી કીધું ઘણા એ પેડા ઉપરથી કહે હજી હાવ પાકું છે ને અમે કાલ કહી દે. હું તો તમારે આજનો દી હજી વાત જોવાની રહે. કોમેન્ટ કરજો. વાત નથી જોવાની એટલે તમારે વિચારવાનું છે કે તમારો અંદાજ હજી શું છે એ તમે કહી દેજો. નહીં તો કાલે ફાઇનલ અમે છે ને તમને જણાવી દે હું ને અમારી રાશિ છે ઈ અમે વિચારી એ પ્રમાણે એનો તમે કમેન્ટ કરી દેજો કે શું રાશિ આમ આવે એમ છે. કારણ કે આપણા વિડીયો તો અલગ અલગ દેશમાંથી ને અલગ અલગ કન્ટ્રીમાંથી જોતા હોય એટલે બધા હવની રીતે વિચારી ને કહી દેજો બેબી છે કે બોય છે ને રાશિ શું આવી છે. પછી આવતીકાલે આપણે જણાવી દે. હું કાલ જો રાશિનો મેળ આવી છે ને તો હું રાશિ આવી ઈ ને બેબી બોય છે કે બેબી ગર્લ છે એ આપણે જણાવી દે. હું બસ જણાવી દે. હું ને કોઈ એમ ન માનતા
કે કિરણબેન બહુ વાર લગાડે બીજા યુટ્યુબરની જેમ. એમાં એવું છે કે આમાં થોડોક આમ પહેલેથી જો મેં તો હતાડ્યું જ નથી. છે ત્રીજો મંથ હાલતો તો તે દીના બધા ના પાડતા હતા તોય મેં કહી દીધું હતું. એટલે હતાડવા જેવું કઈ આવતું જ નથી. સતાડીને શું કરવું છે છે પણ એક દી મોડો એવા હાટું થયો ને અમે આમ દોડધામમાં હતા ને એક જ વિડીયોમાં બધી વસ્તુ તમને ફટાફટ જેમ તેમ કરીને જણાવી દઈએ. એમનો મેળવ એના કરતા બીજી વાતો કઈ સાંભળી છો તમે વ્લોગ જોવ ને અમારા, તો અમે તો તમને અમારી ડેઈલી લાઈફસ્ટાઈલ છે એ બતાવીએ. આ તો એક વસ્તુ છે કે આપણે અઠવાડિયાની અંદર આખી એક આપણી ખુશી આવી તો આમાં બધું અમારે કવર કરવાનું હોય. એક વસ્તુ જ ન હોય. કોઈ મહેમાન આવતા હોય, હોસ્પિટલે ગયા હોય તો બીજા કામ હોય. એટલે આમાં જે રીતના અમને એમ થાય કે આ દિવસે આ વસ્તુ કરવાની છે, આ રીતે ગોઠવવાનું છે, પછી અમારે બધું ધ્યાન રાખવું પડે ને વિડીયોમાં. કારણ કે અમારો ડેઈલી વ્લોગ બનાવતા હોય તો ડેઈલી લાઈફસ્ટાઈલ છે, ઘરે બીજા બધા શું કરે એ બધું જાણવાનું હોય. એટલે એક એક વસ્તુ તમને અમે વ્યવસ્થિત રીતે બતાવતા જઈએ. ગોઠવાતું જાય ને એ પ્રમાણે તમને કેમ કે ગઈકાલે જો મેં વિડીયો શૂટ થોડુંક સસ્પેન્સ રાખતા જાય અને થોડુંક ધીમે ધીમે ખુલતું જાય તો તમને જાણવાની મજા આવતી જાય. હવે છે ને હમણાં થોડાક દી બ્રેક લઈ લેવાનો વિડીયો ઉતારવાનો કેમ કે આરામ કરાયું ને. ના આજે કિરણ ને થોડોક શૂટ કરવો હોય છે ને તો હું હેલ્પ કરી દઈ. પણ નાના છે ને. હા બહુ મોટા નહીં. કેમ કે આપણે કરણે શૂટ કર્યો તો ત્યારે જો ડિલિવરી થઈ ગયો એ વિડીયો આપણે કરણે 9 મિનિટનો જ શૂટ કર્યો હતો ને મારો વિડીયો હતો એ લગભગ 25 મિનિટ ઉપર હતો. કારણ કે હું પરફેક્ટ છે ને કરણ ને બીજી દોડાદોડી હોય ને, કારણ કે જે પિતા બનવાનો છે એ વ્યક્તિને એક જ કામ ન હોય કે હાલો વિડીયો લઈને ફર્યા રાખીએ. એટલે જ મેં તમને કીધું કે એ પછી આ વિડીયો ની વાહે પડ્યો રહી કરણ, બરોબર, તો એ આજે એની મેન ખુશી છે એ તો ભૂલી જાય. હા એ કરણે અહીંયા ઓફિસે પેડા બધાને દઈ દીધા છે ને અહીં વિરમભાઈ લઈ આવ્યા છે પેડા. કરણ ઉતાવળે વૈયા ગયા છે પણ મમ્મી કે એના પેડા કે જમા રહે. કરણ કે પાછા આવશે ને કઈ પેડા ખવડાવ દે. કેમ કે એક બાજુ જન્મ થઈ ગયો બાળકનો ને એને નીકળવાનું હતું એટલે એ ઉતાવળે પછી નીકળી ગયા હતા. પછી બધું જોવું પડતું હોય આમાં. નીકળી ગયા નોકરી છે. બાકી હું જ તમને કહી દઉં આપણે કઈ હતાડ્યા જેવું નથી. જે છે એ બધું તમને કહેતા જાઉં, તમને એન્જોય કરાવતા જાઉં, થોડુંક તમારા ઉપર અમે ઢોળતા જાઉં. ને મારા વિડીયોમાં એવું છે ને કે ભાઈ છે ને આગેથી કેમેરો પકડશે, મારે આમ મેળ ના આવે એટલે ભાઈ આગે કેમેરો પકડશે ને હું માઇક લગાવી લઈ ને એટલે થોડોક 7 મિનિટનો 8 મિનિટનો એવી રીતના મારા હમણાં આવશે. કેમ કે રેસ્ટ કરી લઉં ને નાનું ખાલી વિડીયો શૂટ કરી લેવો ને એટલું કઈ નથી. એને પછી ભેગો એડિટ કરવાનું. કેમ તમે કીધું હતું કે ભાઈ વિરમભાઈ તમે કે અડધી કલાકના વિડીયો બનાવતા જાવ ને, તો અમે શૂટ તો કરી લઈએ પણ પછી એડિટિંગ રાત્રે એટલો ટાઈમ લાગે આમાં. એટલે એવું બધું હોય. બાકી તો હવે મેં તમને કામ હોય એ તમે કરી લ્યો. કારણ કે આજનો વિડીયો આપણો હવે બહુ લાંબો થતો જાય. તમે કીધું તો એમ અડધી કલાકનો મારે એડિટ કરતા વાર લાગશે. હવે મારે બોલવાનું નથી કઈ, તમે બોલી લીધું ને હવે વિડીયો પ્લાન કરે. હું બોલી લઉં કે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.